જય જોહાર જય આદિવાસી દોસ્તો, મને કાલ એક પર્સ જડ્યું હતું. એ પર્સ વાળો કાકો જડી ગયો હે, એનો પર્સ આજ દેવાનો હે. આ કાકો કઈક કહીશે આપણે માટે. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. અને આવું કાંઈ પણ કોઈને જડે ઉગાડો તો સારામાં સારું કહેવાય, બધા માટે, બધાના માટે સારું છે. ખૂબ એમનો આભાર, ખૂબ ખૂબ આભાર. એવી રીતે તમે આગળ કોઈ વધતા નાના જાય. માણાનું કોઈ અમે તો વાંધો નથી, કોઈ નાના માણાનું જડે તો ખરેખર બધી વસ્તુ, કોઈ મોબાઈલ છે, કોઈ પોસ છે, કાંઈ પણ જડે તો ખરેખર ઓગાળો તો કાયમીના માટે બધાને સારું થાય એમ. આ બધા આદિવાસી કીએ ખોટા, કોઈ આદિવાસી ખોટા ના, નથી. બધા ખોટા ન હોય એવું ન વિચારતા કોઈ દી. બધા ખોટા કોઈ દી ન હોય. કોઈ પટેલે ખોટા ન હોય, હરિજન નો ખોટા હોય, બ્રાહ્મણ, કોઈ વસ્તુ બધા ખોટા જ ન હોય. અને આપણને એમ લાગે કે બધા ખોટા, એમ બોલાય નહીં બધા ખોટા છે, એમ ન બોલાય. ખોટા નથી. જય જોહાર જય આદિવાસી. આગે સે આગે શેર કરજો મારા આદિવાસી ભાઈઓ, એટલે આવું ને આવું સારું હાલતું રહે. જઈ દેવાનું હોય ને. जोहार जी आदिवासी माँ तरफ से पिता भाई नो आवियो से वसमा बात ले बात का प्रकार करने वीडियो ની પૂરી માત્લે ખાસ કરી वीडियो लास्ट तक देखो मारा भाई। जे भी अपना आदिवासी भाइयों, जो कोई भी अपना आदिवासी समाजना व्यक्ति घनी जगह पर जे काम करता है, रोड रस्ता पर काम करता है, तो जे आगाड़ी तमे वीडियो देखियो से कि कईना काकानु पर्स खोवाई गेलू कि अपना आदिवासी भाईने मळ्યું, ते कदाच वीडियो रील बनावी हो कि मैंने आ जगह पर पोस्ट पर्स जड़्યું અને જે આપણા ભાઈ ગમે એનું હોય એ ખોવાઈ જાય તો આવી રીતે વિડીયો બનાવીને તમે નાખો તો મારા ભાઈ, કારણ કે આપણા સમાજની બી ઇજ્જત થોડી ઘણી રહે. અને જે આપણા આદિવાસી ભાઈઓ જે આવી રીતે રીલ બનાવીને નાખે એ બરાબર છે, કારણ કે કોઈ બી વ્યક્તિનું પર્સ ખોવાઈ ગયું હોય તો કોઈ બી વ્યક્તિને જે જડી જાય આપણા આદિવાસી ભાઈઓને, તો આવી રીતે વિડીયો બનાવીને નાખે તો ગમે એ વ્યક્તિને પાછું વિડીયો દેખીને તે બી ગમે એ વ્યક્તિ આવી શકે આપણી ગમે લેવા. તો આ ભાઈએ અસલ કામ કર્યું છે, કારણ કે જે કામ કર્યું છે એવું મારા ભાઈ આપણા આદિવાસી સમાજની ઇજ્જત આબરૂ જે રાખી શકે એવું કામ કર્યું છે. કોઈ ગલત કામ નથી કર્યું મારા ભાઈને આદમીએ. જે આવી રીતે આપણા આદિવાસી ભાઈઓ બધા જાણે અને ગમે એ ખોવાય તે આવી રીતે જાણ કરે અને રાખે, અને જે વ્યક્તિને જે વ્યક્તિનું હોય એ વ્યક્તિ આવીને લઈ જાય બી ખરા. તો આ અસલ કામ કરી છે. હું કોઈને એમ નથી કહેતો કે ગલત કામ કર્યું. જે આવી રીતે આપણા આદિવાસી ભાઈઓ હરેકને કહું કે આવી રીતે જે ગમે વ્યક્તિનું ખોવાઈ જાય તો આપણા આદિવાસી ભાઈ ગમે એને જડે, આપણા ભાઈઓને ગમે એને જડે ને તો રીલ ફરજિયાત બનાવવાની જરૂર છે. કારણ કે કેવી રીતે આપણા આદિવાસી ભાઈ રીલ બનાવી શકે કે જે વ્યક્તિનું ખોવાઈ ગયું હોય ફલાણી જગ્યાઓ પર, ઢીકણી જગ્યાઓ પર, કે કોઈ બી જગ્યા પર એનું પડી ગયું હોય તો જડી ગયું હોય આપણા ભાઈઓને, જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિને જડી ગયું હોય તો રીલ બનાવી અને કોઈ બી સોશિયલ મીડિયામાં નાખી શકે. કારણ કે જે એને કામ આવે એવું વસ્તુની હોય, કે પછી એને કાગળિયા હોય, કે જેને પૈસા હોય, કે ગમે એ વસ્તુ હોય એનું, તે રીલ બનાવી નાખે તે સામેવાળો વ્યક્તિનું હોય એ રીલ દેખે કદાચ કે ભાઈ આ મારું વસ્તુ છે, આ મારું છે, તો હું આની ગમ જામ, આનું કોન્ટેક કરું અને મને પાછું મળી જાય કે નહીં મળે. એ મારા ભાઈ એટલા માટે જે કંઈનો જોઈ શકે તો કંઈનો લેવા બી આવી શકે. શું કારણથી કે એનો પોસ્ટ હોય અને એ વ્યક્તિ આપણી ગમ લેવા કદાચ આવી બી શકે. તો હું બધાને એમ કહું કે ગમે એ વ્યક્તિનું કોઈ બીનું ખોવાઈ ગયું હોય તો રીલ બનાવીને ફરજિયાત તમે નાખો. કોઈ બી વ્યક્તિ શેર કરે કે ભાઈ આની ઢીકણાની, આ ફલાણાની, આ વ્યક્તિની જે ગમે એ વસ્તુ છે એનું, તો ભાઈ આવી બી શકે આપણી ગમ લેવા એમ. તો આવી રીતે આપણા સમાજની ઇજ્જત બી રહે અને આપણા સમાજને બી ગમે એ માણસ, ગમે એ વ્યક્તિ આપણા સમાજને સપોર્ટ બી કરી શકે. તો હું એટલું કહેવા માગું કે ભાઈ ખૂબ આના ભાઈનો આભાર જે આના વ્યક્તિનું પર્સ પાછું આલ્યું અને તાજો કર્યો, સારું કામ કર્યું મારા ભાઈ. હું ખોટું નહીં કહેવા માગું તમને.
સારું કામ કર્યું. અને જે આપણા આદિવાસી ભાઈઓ હોય આ વિડીયો એના મોબાઈલમાં પોતાના દેખતા હોય તો વિડીયો કેમ કે બીજાને શેર બી કરે. કદાચ તે કોઈ બી વ્યક્તિ આપણા આદિવાસી ભાઈઓ ગમે એ જડે તે સીધી રીલ બનાવી અને કોઈ બી સોશિયલ મીડિયામાં નાખે તાકી સામેવાળા ગમે એ વ્યક્તિનું પોસ્ટ હોય તે ખોવાઈ ગયું હોય તો પાછું એને બી મળી શકે એમ. તો એના બારામાં જે આ વિડીયો બનાવ્યો છે, કારણ કે જે માહિતી હું એટલી આલવા માંગતી લો કે કોઈ ગલત કામ આપણા આદિવાસી ભાઈઓ કોઈ નહીં કરી શકે અને આપણા આદિવાસી સમાજ આજ તક ગલત નથી. હું એટલું જાણવા અને એટલું જણાવવા માંગતી લો કે મારા ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈનું પગ બી જડી ગયું છે અને ભાઈએ એને બોલાવી પણ લીધા છે અને ભાઈ આવી પણ ગયા છે અને ભાઈ લી પણ લીધું છે પગ. તો હું એટલો આભાર કરવા માગું છું મારા ભાઈઓને જે આવી રીતે રીલ બનાવો, આવી રીતે જે સોશિયલ મીડિયામાં અપલોડ કરો અને જે વ્યક્તિને જરૂરત હોય એ કાગળિયા બી મળી જાય અને જે વ્યક્તિને કદાચ એના વ્યક્તિને કંઈ બી ગમે એને મરજી પડે તો સામેવાળા વ્યક્તિને પૈસા બી આલી શકે. કેમ કે જે પર્સ ખોવાયેલું જડ્યું હોય તો મારા ભાઈ પડેલું કંઈક જડ્યું હોય તો મદદ બી થોડી ઘણી 1000, 1500, 2000ની કરી બી શકે ગમે એ માણસ કે ભાઈ મારો કાગળિયા આવડા હતા, આટલા કાગળિયા હતા. ગમે એ હમણાં તો ભાઈ કોઈ વ્યક્તિ એવો નથી કાગળિયા વગર બહાર નહીં કરી શકતો. ઘણા ખરા વ્યક્તિ કાગળિયા લઈને જ નીકળે છે, કારણ કે આધાર કાર્ડ છે, કોઈ પાન કાર્ડ છે, કોઈ ચૂંટણી કાર્ડ છે, કોઈ બી વસ્તુ લઈને અને જે નીકળે. બહાર નીકળવું એટલે ગમે એ વસ્તુ એની પાસે હોવું જ જોઈએ, કારણ કે શેક બી થતું હોય. તો આટલી હું માહિતી જણાવવા માટે જે આપણા આદિવાસી ભાઈઓ માટે આ વિડીયો હતો અને વિડીયો પોતાના મોબાઈલમાં દેખતા હોય તો શેર કરે. આવનારા સમયમાં 50,000 જણા આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે એટલા માટે વિડીયો બનાવ્યો છે. જય જોહાર. જે આદિવાસી મારા તરફથી વિડીયો શેર કરે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે. જય જોહાર મારા તરફથી.